એક સમયની વાત છે. ગુજરાતના એક નાનકડા ગામ, જેનું નામ નવાગામ હતું, ત્યાં જશોદા નામની એક વૃદ્ધ માતા રહેતી હતી. જશોદાની ઉંમર લગભગ 70 વર્ષની હતી અને તેના જીવનમાં તેણે ફક્ત સંઘર્ષ અને મહેનત જ જોઈ હતી. તે ગરીબીની રેખા નીચે જીવતી હતી. ગામના છેવાડે આવેલી તેની નાનકડી ઝૂંપડી, જે કાચી માટી અને નળિયાની બનેલી હતી, તે જ તેનું એકમાત્ર આશ્રય સ્થાન હતું. જશોદાનો એક જ દીકરો હતો, જેનું નામ વિવેક હતું. વિવેક તેના માટે આખી દુનિયા હતો. વિવેક 17-18 વર્ષનો યુવાન હતો. બાળપણમાં વિવેકના પિતાનું અવસાન થઈ ગયું હતું અને ત્યારથી જશોદાએ તેને એકલા હાથે ઉછેર્યો હતો. પેટ ભરવા માટે જશોદા આખા ગામમાં છૂટક મજૂરી કરતી. કોઈના ખેતરમાં નિંદામણ કરે, કોઈના ઘરે વાસણ માંજે, તો ક્યારેક ગામની ભાગોળે બેસીને છાણા થાપીને વેચે. આટલી મહેનત છતાં તેમને 2 ટંકનું પૂરું જમવાનું પણ માંડ મળતું. જશોદા પોતે ભૂખી રહેતી, પણ દીકરાને ક્યારેય ભૂખ્યો રહેવા દીધો નહોતો. તે હંમેશા વિવેકને કહેતી, બેટા, તું ભણજે. ભણી ગણીને મોટો માણસ બનીશ તો આ ગરીબીની જાળમાંથી બહાર નીકળી શકાશે. જશોદાના આ શબ્દો વિવેકને હૃદયમાં કોતરાયેલા હતા. વિવેક ભણવામાં ખૂબ તેજસ્વી હતો. તે જાણતો હતો કે તેની માતા તેના માટે કેટલું બલિદાન આપી રહી છે. રાત્રે જ્યારે આખું ગામ શાંત થઈ જતું, ત્યારે જશોદા દીવાની મંદ રોશનીમાં ફાટેલા કપડાં સીવતી હોય અને વિવેક તેની બાજુમાં બેસીને વાંચતો હોય. આ દ્રશ્ય નવા ગામના દરેક વ્યક્તિના હૃદયમાં માતૃપ્રેમની ગાથા ગુંજતું હતું. સમય વીતતો ગયો. વિવેકે 10મા ધોરણમાં આખા જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું. આ સમાચારથી જશોદાની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. આ તેના જીવનની સૌથી મોટી ખુશી હતી. પણ હવે મોટો સવાલ સામે આવ્યો. આગળનું ભણતર, ખાસ કરીને એન્જિનિયરિંગ કોલેજની ફી, તે કેવી રીતે ભરશે? જશોદા રાત દિવસ ચિંતામાં રહેવા લાગી. આખરે તેણે એક કઠોર નિર્ણય લીધો. ગામમાં તેના પિતા તરફથી વારસામાં મળેલું નાનકડું ચાંદીનું કંદોરું હતું, જે તેની છેલ્લી મૂડી હતું. તેણે આ કંદોરું ગામના એક શેઠને વેચી દીધું. મળેલી રકમમાંથી વિવેકને શહેરની કોલેજમાં દાખલ કરાવ્યો. જતી વખતે જશોદાએ વિવેકના માથે હાથ મૂકીને કહ્યું, બેટા, હવે બધું તારા હાથમાં છે. મારી મહેનત અને તારો સંઘર્ષ, બંનેનું મૂલ્ય રાખજે. વિવેક શહેરમાં ગયો. હોસ્ટેલમાં રહેવા લાગ્યો. શરૂઆતના દિવસો ખૂબ મુશ્કેલ હતા. તેને ગામડાની ગરીબી યાદ આવતી અને તે દિવસે રાત મહેનત કરતો. ભણવાની સાથે સાથે તે પાર્ટ ટાઈમ જોબ પણ કરતો. રાત્રે કોલેજના કેમ્પસમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો, જેથી તેની માતાને થોડો આર્થિક સહયોગ આપી શકે. જશોદા પણ અહીં ગામમાં બમણી મહેનત કરતી હતી અને હંમેશા દીકરાની સફળતા માટે પ્રાર્થના કરતી હતી. જ્યારે પણ વિવેક પૈસા મોકલતો, ત્યારે તેમાંથી જશોદા ખૂબ ઓછો ખર્ચ કરતી અને બાકીના પૈસા વિવેકની આગળની ફી માટે બચાવતી. 4 વર્ષ વીતી ગયા. વિવેક એન્જિનિયરિંગમાં ગોલ્ડ મેડલ સાથે પાસ થયો. તેને એક મોટી આંતરરાષ્ટ્રીય કંપનીમાં ખૂબ ઊંચા પગારવાળી નોકરી મળી. જશોદાના જીવનમાં હવે સુખના સૂર્યનો ઉદય થવાનો હતો. વિવેક શહેરમાં એક સુંદર મોટો ફ્લેટ ખરીદીને તેની માતાને લેવા નવાગામ આવ્યો. જશોદાએ દીકરાની સફળતા જોઈ અને તેનું હૃદય ગર્વથી ભરાઈ ગયું. નવા ઘરમાં આવ્યા પછી શરૂઆતમાં બધું બરાબર ચાલ્યું. વિવેકે વૃંદા નામની એક સુંદર અને શિક્ષિત છોકરી સાથે લગ્ન કર્યા. વૃંદા પણ શહેરમાં ઉછરેલી હતી. થોડા મહિનાઓ સુધી તો બધું સારું રહ્યું, પણ ધીમે ધીમે વૃંદાને વૃદ્ધ જશોદાનો ગામઠી સ્વભાવ અને તેની જૂની આદતો ખટકવા લાગી. જશોદાને જૂની ઝૂંપડીની જેમ જમીન પર બેસીને જમવાની આદત હતી અને તેને મોંઘા સોફા પર બેસતા સંકોચ થતો. તેના હાથ પર મહેનત અને ગરીબીના વર્ષોના નિશાન હતા, જે વૃંદાને મહેમાનો સામે શરમજનક લાગતા. એક દિવસ વૃંદાએ વિવેકને સ્પષ્ટ કહી દીધું, જુઓ વિવેક,
હું તમારા માતાનું ખૂબ સન્માન કરું છું, પણ તેમના કારણે મારી સોસાયટીમાં ઇમેજ ખરાબ થાય છે. મહેમાનો આવે ત્યારે તેમને રૂમમાં જ રાખવા પડે છે. હું ઈચ્છું છું કે તેમને કોઈ સારા વૃદ્ધાશ્રમમાં મૂકી દઈએ. વિવેકને આ સાંભળીને આઘાત લાગ્યો. જે માતાએ પોતાના લોહીનું પાણી કરીને તેને આ મુકામ સુધી પહોંચાડ્યો હતો, તેને આજે વૃદ્ધાશ્રમમાં મોકલવાની વાત. પણ વિવેક તેની પત્નીના પ્રેમના બંધનમાં એટલો બંધાઈ ગયો હતો કે તે ધર્મસંકટમાં મુકાઈ ગયો. તેણે તેની માતાને કહ્યું, માં, શહેરની હવા તમને માફક નથી આવતી અને તમને એકલતા ન લાગે એટલે મેં શહેરના સૌથી સારા વૃદ્ધાશ્રમમાં તમારા માટે વ્યવસ્થા કરી છે. ત્યાં તમને બધા મિત્રો મળી જશે. જશોદા માતા બધું સમજી ગયા. તેણે એક પણ શબ્દ કહ્યા વગર પોતાનો નાનકડો થેલો લીધો. તેની આંખોમાં આંસુ નહોતા, પણ હૃદયમાં ઊંડો ઘાવ હતો. તેણે ધીમા અવાજે કહ્યું, જેવી તારી ઈચ્છા, બેટા. વિવેક તેની માતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો. તે દિવસથી જશોદાની આંખો હંમેશા દરવાજા પર ટકેલી રહેતી. તે રાહ જોતી કે ક્યારે તેનો દીકરો તેને લેવા આવશે. પણ દિવસો, અઠવાડિયા અને પછી મહિનાઓ વીતી ગયા. વિવેક ફક્ત મહિનામાં એકવાર, ફક્ત 5 મિનિટ માટે આવીને વાતચીત કરીને જતો રહેતો. વૃદ્ધાશ્રમમાં જશોદાને ખાંસી અને શ્વાસની બીમારી થઈ. તેની તબિયત ખૂબ જ લથડી ગઈ. એક દિવસ વૃદ્ધાશ્રમમાંથી વિવેકને ફોન આવ્યો કે તેની માતાની તબિયત ખૂબ ગંભીર છે અને તે કદાચ વધારે સમય જીવશે નહીં. વિવેક અને વૃંદા ઉતાવળમાં વૃદ્ધાશ્રમ પહોંચ્યા. જશોદા ખાટલા પર સૂતા હતા. તેમનો શ્વાસ ધીમો ચાલી રહ્યો હતો. વિવેક રડતા રડતા તેની માતાના પગ પાસે બેઠો અને કહ્યું, માં, મને માફ કરી દે. મેં તને આ મુકામ પર લાવીને ભૂલ કરી. હું તને પાછો ઘરે લઈ જઈશ. જશોદાએ મુશ્કેલીથી પોતાનો હાથ ઊંચો કર્યો અને વિવેકના માથા પર મૂક્યો. તેમણે તૂટેલા અવાજે કહ્યું, બેટા, તું ચિંતા ન કર. હું અહીં બરાબર છું. પણ બેટા, તું હવે ઘરે જા. એક કામ કરજે. મારા ઓશિકા નીચે 2 કાગળો રાખ્યા છે, તે લઈ જા. વિવેકે ઓશિકા નીચે જોયું. ત્યાં 2 કાગળ હતા. એક કાગળ પર લખ્યું હતું, બેટા વિવેક, મારા ગયા પછી તારી ઝૂંપડી ન વેચતો. તને ક્યારેય તકલીફ પડે અને વૃદ્ધાશ્રમમાં રહેવું પડે તો તને ખબર પડે કે જમીન પર સૂવા માટે ગાદલાની નહીં પણ 2 ધાબળાની જરૂર પડે છે. આ એક ધાબળો તારી ઝૂંપડીમાં રાખજે. મને અહીં રાત્રે ખૂબ ઠંડી લાગતી હતી, પણ હું તને કહેવા માંગતી નહોતી કે તારા સુખમાં હું દુઃખનું કારણ ન બનું. બીજો કાગળ વિવેકના નામે હતી, જે એક વસિયતનામું હતું. મારા વહાલા દીકરા વિવેક, મારું જે કંઈ છે તે બધું તારું જ છે. તારી કોલેજની ફી ભરવા માટે મેં જે ચાંદીનું કંદોરું વેચ્યું હતું તે શેઠે પાછું આપી દીધું છે. મેં તારા માટે મારા જીવનની કમાણીમાંથી 1 લાખ રૂપિયા બચાવ્યા છે, જે આ વસિયતનામા સાથે જોડાયેલા છે. આ પૈસાનો ઉપયોગ તારા દીકરા દીકરીના ભણતર માટે કરજે અને તેમને એ શીખવજે કે માતા પિતાનું સન્માન જીવનમાં સૌથી મોટું ધન છે. વિવેકે આ વાંચ્યું અને તે રડતા રડતા ધ્રુસકે રડવા લાગ્યો. તેને સમજાયું કે તેની માતાએ ગરીબીમાં પણ કેટલો મોટો ત્યાગ કર્યો હતો. જે ચાંદીના કંદોરા માટે તે ગર્વથી જીવતી હતી, તે તેણે તેના ભણતર માટે વેચી દીધું હતું. અને આજે જ્યારે તેની પાસે બધું જ હતું, ત્યારે તેણે તેની માતાને ઠંડીમાં વૃદ્ધાશ્રમમાં છોડી દીધી હતી. વિવેકના હૃદયમાં પશ્ચાતાપની આગ લાગી. તેણે તેની માતાનો હાથ પકડ્યો અને કહ્યું, માં, મને માફ કરી દે. હું એક નકામો દીકરો છું. મેં તારા પ્રેમનું મૂલ્ય ન કર્યું. પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. જશોદા માતાએ તેના દીકરાના માથા પર હાથ ફેરવ્યો અને હળવું સ્મિત આપીને તેમની આંખો હંમેશ માટે બંધ કરી દીધી. તેમના અંતિમ શ્વાસમાં પણ વિવેક માટે ફક્ત પ્રેમ અને આશીર્વાદ હતા. વાર્તાનો સાર, મોરલ. આ વાર્તા આપણને શીખવે છે
કે માતાનો પ્રેમ દુનિયાની કોઈપણ સંપત્તિ કે સફળતા કરતાં મોટો છે. માતાનો ત્યાગ અને સમર્પણ અમૂલ્ય છે અને તેમની વૃદ્ધાવસ્થામાં તેમનું ધ્યાન રાખવું એ સંતાનનો સૌથી મોટો ધર્મ છે. જીવનમાં ગમે તેટલી સફળતા મળે પણ જેણે આપણને સંઘર્ષ કરીને ઉછેર્યા છે તેનું મૂલ્ય ક્યારેય ભૂલવું ન જોઈએ. જો મિત્રો તમને આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરી તમારા મિત્રો કે પરિવારમાં શેર કરો. અને હા, તમને કેવા પ્રકારની વાર્તા ગમે છે તે કોમેન્ટ બોક્સમાં અવશ્યથી જણાવજો, જેથી અમે નવા વિડીયોમાં તમારા અભિપ્રાયને મોકો આપશું. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.